જય શ્રી કૃષ્ણ. હું આવી ગયો છું નવા બ્લોગ સાથે ફરીથી. તો જોઈએ આજનો દિવસ મારો કઈ રીતનો રહે છે, એના માટે તમે બન્યા રહેશો મારા બ્લોગ સાથે. જોઈ લો, હું આવી ગયો છું. આવતા કામ ચાલુ થઈ ગયું છે મારા. આવતાની સાથે જ કામ લઈને બેસી ગયો છું. આજે હું તમને બતાવું કે હું શું કામ કરી રહ્યો છું. અમારો ડેસ્ક છે. હું છું. તો ચાલો મિત્રો, પછી મળીએ ફરીથી. હવે આગળ શું શું થાય છે આખા દિવસ એવું તમને બતાવું. તો જો મિત્રો, આજે હોસ્પિટલ આવ્યો ખબર પડી કે એક છોકરા ઉપર વટલો પડવાથી તેની મોત થઈ ગઈ છે. એની ચર્ચા થઈ રહી છે. સાંભળો. આ વાત કરે વિડિયો ચાલુ છે. એ વિચાર કઈ રીતે બદલો પડી ગયો એમ નહીં રમતો તો નેચર આસિયાના સોસાયટીમાં રહેતો નાયો તમારા ગામનો રમવા. ને એકલો મરી ગયો બીજા છોકરા એમને નીકળ્યા ઘર ને જને એ વોકનું બધું નેકરી છે. આ તો જો જોતા હાથમાં લઈને છોકરા ઘેર ગયા છે. બિચારા છોકરા સાથે કેવું અકસ્માત સર્જાયું. ઓચિંતાનો બદલો પડવાથી એનું મોત થયું. વિચારો તમે. જો મિત્રો, પેશન્ટ સાથે થોડી મજાક ગમત કરી રહ્યા છીએ. મેડમ કોઈ જણી વાત કરતા પાછળ તમે ના મેડમ નો કોફી પીવી હતી એવું એ સાહેબ ના નથી પીતા, મેડમ ને જ પીવી હતી. મેડમ સાહેબ શું પીવું ચાય પીવે સાહેબ? ના તો ડાયરેક્ટ પત્તું જ કાપી દે છે. મેડમ ને કીધું પેલા દિવસ તો કહેતા ઉભો તો તમે બહાર નો સાહેબ તો કોફી ના પાડે ઓપરેશન એક કેમેરો કરીને શું લાગુ એક કેમેરો કર એક જ છે. ફ્રન્ટ કેટલા છે? ફ્રન્ટ કરવા મોટું દેખાવજો, મમ્મન દેખાવજો મોટું. તો જોઈ લો મિત્રો, બધા રેડી થઈ ગયા. મન હું દેખાવજો એમ કહું છું. તારે આવવાનું છે ઓપરેશનમાં? કેમ? આજે મન રજા છે અમારે કેવું છે એક દિવસ તું આવે લેવાની હોય છે. મોટીની કમાટે અમદાવાદ જવું. આ ઓટી આસિસ્ટન્ટ તમારે આવવાનું છે? ઓપરેશનમાં નહીં આવે? આવ્યા છે સર. જો આ ભાઈ તો રેડી થઈ ગયું. કોઈ રજા કરો. હું તૈયાર થઈ ગયો છું જેકેટ વેકેટ ઉતારીને ઓપરેશન થિયેટરમાં ચલો. હવે હું જઈશ ઓપરેશન થિયેટર. ચલો તમને બતાવું ઓપરેશન થિયેટર. તો મિત્રો, હું થઈ ગયો છું રેડી હવે ઓપરેશન થિયેટરમાં જવા માટે. આજે ઓપરેશન થિયેટર. ચલો મિત્રો, આપણે આવી ગયા છે બ્રાઇટ હોસ્પિટલ. આજે ઉરસના મેળામાં બહુ ટ્રાફિક હતો, તો આપણે ફરતા ફરતા ટ્રાફિકમાં થઈને આવી ગયા છે બ્રાઇટ સેકન્ડ હોસ્પિટલ, બ્રાઇટ હોસ્પિટલ. ચલો મિત્રો, મારે આખા દિવસનો બ્લોગ અહીંયા સંપૂર્ણ થાય છે. હવે હું જઈશ ઘરે. બધું વાઇન્ડ અપ કરી દીધું છે, બસ હવે હું ઘરે જઈશ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.